નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજનો ટોપિક છે પૌષ પૂર્ણિમાના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરો, અડો. મિત્રો, પૂનમના દિવસે સવારે ઉઠીને આ વૃક્ષને સ્પર્શ કરવાથી માત્ર તમારી બધી મનોકામનાઓ, તમારી બધી આશાઓ પૂરી થઈ જાય છે. મિત્રો તે ચોક્કસપણે સફળતા તરફ લઈ જાય છે આ એક વૃક્ષના સ્પર્શથી. મિત્રો, પૂનમના દિવસે સૌથી સારામાં સારું કાર્ય કહેવામાં આવે છે, સૌથી સરળ કાર્ય કરી લેવું જોઈએ સવારે ઉઠીને, તો તમને તેના ઘણા બધા લાભ મળશે. મિત્રો આ પૂનમ વર્ષની સૌથી પહેલી પૂનમ છે. પહેલી વસ્તુ યાદ રાખજો, કારણ કે સાથે જ અન્ય પૂનમથી સૌથી વિશેષ પૂનમ પણ આ પૂનમને કહેવામાં આવે છે. મિત્રો એક રીતે આપણે જોઈએ ને તો આપણા હિન્દુ ધર્મમાં આ પૂર્ણિમાનો દિવસ આપણા હિન્દુ ભાઈઓ બહેનો માટે બહુ ખાસ કહેવામાં આવે છે કે તમે જે આ ઉપાય કરશો, જે મારા કહેવા પ્રમાણે ઉપાય આ કરશો તો તમારી જિંદગી બદલી જશે. મિત્રો, તેની સાથે જ જો તમે આ પૌષ પૂર્ણિમાના દિવસે એકવાર સવારે ઉઠીને આ ઉપાય કરી આલશો તો તમારા બધા જિંદગીના દુઃખ દૂર થઈ જશે, તમારી સમસ્યાઓથી તમને છુટકારો મળી જશે. મિત્રો, એની પહેલાં ખાસ આ દિવસે લક્ષ્મી માની પૂજા કરવાની પણ વિધિ છે. પૂજા કેવી રીતના કરવાની તે પણ આ વિડીયોમાં આગળ જણાવીશું. એ બહુ લાભકારી માનવામાં આવે છે, માતા લક્ષ્મીની પૂજા. મિત્રો, એક સાથે બંનેની પૂજા કરવી તે વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તમે જ્યારે બે વસ્તુની પૂજા કરો છો, જે તમને આગળ વિડીયોમાં હું જણાવીશ. મિત્રો, જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને તમે કાંઈ પણ વ્રત કે દાન પુણ્ય ના કરી શકો, તમારાથી ના થઈ શકતું હોય તો ખાલી એક જ વૃક્ષને તમે સ્પર્શ કરી લેશો તો તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. તમે વ્રત નહીં લ્યો તો પણ ચાલશે. મિત્રો, જો તમે પૂનમના દિવસે ખાસ કરીને આ વૃક્ષને તમે સ્પર્શ કરશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ, દુઃખ, પીડાઓ બધી સમાપ્ત થઈ જશે. મિત્રો, જો તમે દુકાન અથવા ધંધો અથવા વ્યવસાય બંધ થઈ ગયો હોય અને આર્થિક પ્રોબ્લેમ આવી ગયો હોય કે કોઈ પણ જાતની પૈસાની તંગી આવી ગઈ હોય કે ઘરમાં લોકો બીમાર રહેતા હોય, કોઈ પણ એકબીજા સાથે તમને ભળતું ન હોય અને ઘરમાં હંમેશા ઝઘડા થતા હોય, તમે તમારા શત્રુઓથી પરેશાન હોય કે તમને પૈસા મળવાના બધા રસ્તા એક રસ્તા બંધ થઈ ગયા હોય અને પૈસાની પ્રોબ્લેમ્સ હોય, ઘરમાં તમને ગમતું ના હોય કે ઘરમાં આળસ આવતી હોય, તો મિત્રો ખાસ જો તમને જે આ પૂનમ આવે છે, પૂનમના દિવસે તમારે આ ખાસ ઉપાય સાચા દિલથી કરશો તો કોઈ પણ શક્તિ તમને પૈસાવાળી બનવાથી રોકી શકશે નહીં. ઉપરાંત તમારી બધી ઈચ્છા, જે તમારી મનોકામનાઓ છે તે થોડા જ સમયમાં પૂરી થઈ જશે. મિત્રો, જે લોકો આ વૃક્ષને અડશે નહીં, સ્પર્શ નહીં કરે, તે પોતાની ગરીબીને આગળ વધારશે. મિત્રો, યાદ રાખજો. એટલા માટે જ હું તમને કહું છું કે મિત્રો, તમારા અને તમારા પરિવારના સારા માટે, ભલા માટે આ કાર્યને સંપૂર્ણ માહિતી સાથે જાણી લો. મિત્રો, આ વિડીયો ખાસ બનવા જઈ રહ્યો છે, તો વિડીયોને જેમ બને તેમ પૂરો જોવો, સરખો જોવો, સરખી રીતે સમજી જોવો, વિડીયોને
અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ખાસ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, જય વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. કારણ કે કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખશો તો માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બનેલા રહેશે મિત્રો. તો જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં આપણા વૃક્ષોની અંદર દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે, દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેમાં કેટલાક વિશેષ ખાસ વૃક્ષોનું મહત્ત્વ ઘણું છે, અનેક ગણું છે. તેમજ પૂનમના દિવસે માતા લક્ષ્મી, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ખાસ કરીને પૃથ્વી ઉપર આવે છે. મિત્રો, જો તમે આ દિવસે આ ખાસ વૃક્ષને સ્પર્શ કરશો તો તમારી ગરીબી દૂર થઈ જશે. મિત્રો, તમારી બધી સમસ્યાઓનો અંત આવી જાય છે. મિત્રો આ દિવસે એક વિશેષ ઉપાય અવશ્ય તમારે કરવો જ જોઈએ. કયા દિવસે? પૌષ પૂર્ણિમાના દિવસે. તો તે ઉપાય સૌથી પહેલાં આપણે જાણી લઈએ. મિત્રો, ધ્યાનથી સાંભળજો. મિત્રો, આ ઉપાય તમે ખાસ પૂર્ણિમાની રાતે 8 કે 9 વાગે લઈને રાતે 12 વાગ્યા સુધી કરી શકો છો. મિત્રો કારણ કે તમે જોવો તો 13 જાન્યુઆરીએ પૂનમનો દિવસ છે. આ 13 જાન્યુઆરી. તો આ દિવસે તમારે ચંદ્ર તેના સંપૂર્ણ 17 કળાઓ સાથે અવૃત થાય છે અને ખાસ કરીને ચંદ્રના કિરણો તે અમૃત વરસાવે છે. તેથી જ્યારે પણ તમે સમય મળે કે સમય તમારે કાઢવો પડશે આ ઉપાય માટે, તો ત્યારે તમે આ રાત્રે દીવાનો ઉપાય કરી શકો છો અને સમય મર્યાદામાં તે કરવાનો પ્રયાસ તમારે કરવો જ જોઈએ. પરંતુ જો કોઈ કારણસર તમે તે માનો કે કરી ના શકતા કે ના થઈ શકે તો તમે તેને થોડુંક મોડું પણ કરી શકો છો. પણ મેં તમને કહ્યું તે જ ટાઈમે. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી, તેમાં કોઈ સમસ્યા નથી. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસ રીતે તમને મળશે જ. મિત્રો, જો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની સમસ્યા હોય, તમે ખૂબ ચિંતામાં હોય, પ્રોબ્લેમમાં હોય, તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હો, સખત મહેનત કરો છો પણ તેનું ફળ મળતું નથી, તો તમે કોઈ પણ કાર્યમાં આગળ વધતા પહેલાં નિષ્ફળ થઈ જાઓ છો, કાર્ય ચાલુ જ નથી થતું, તો તમે આ ઉપાય કરી શકો છો. તમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે, તો તમારે આ એક દીવાનો ઉપાય કરવો જોઈએ. આ અવશ્ય કરવો જોઈએ. તો ચાલો હું તમને આ ખાસ જણાવી દઉં કે આ ઉપાય વિશે કે કેવી રીતના કરવાનું છે. ચાલો જાણીએ. આ એક દીવાનો ઉપાય તમારે રાત્રે કેવી રીતે કરવાનો છે ને તે હું તમને આજે કહીશ, અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે, કયા ખૂણામાં કરવાનો છે. આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો બનાવવાનો છે. મિત્રો, અને લોટની અંદર ખાસ કરીને પીળી હળદર નાખીને તૈયાર કરવાનું છે. એ યાદ રાખજો મિત્રો. પહેલાં તો લોટનો દીવો, એની અંદર પીળી હળદર નાખવાની છે. તમે તેમાં દળેલી હળદર પણ નાખી શકો છો. મિત્રો, લોટનો રંગ આછો પીળો થઈ જશે તમારી સામે. હવે આ લોટને દીવામાં આકાર આપો. નોર્મલી રીતે જે લોટનો પિંડો હોય તે તમે દીવો બનાવો ગોળ અને આગળથી થોડુંક લાંબુ, તે એક દીવો બનાવો. હવે આ
દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવાનું છે તમારે, અને ગોળની વાટ દીવાની અંદર મૂકવાની છે. હવે તમારે તમારા મંદિર હોય, જે ઘરનું મંદિર હોય, કે શ્રી હરિ વિષ્ણુની સામે, શ્રી હરિ વિષ્ણુનો તમારી પાસે ફોટો તો હશે જ, તેની સામે બેસીને દીવો પ્રગટાવવાનો છે. પરંતુ જે લોકો લોટમાંથી દીવો નથી બનાવી શકતા તેઓ માટીનો દીવો પણ લઈ શકે છે. પણ તમે હાથે બનાવેલો દીવો હશે, ભલે તે માટીનો હોય કે લોટનો હોય, તો કોઈ સમસ્યા નથી. તે દીવો વધારે ફળે છે મિત્રો. તેની અંદર તમારે એક ચપટી હળદર મૂકવાની છે, અને આ દીવો ઘરના મંદિરમાં પ્રગટાવવાનો છે મિત્રો. મેં તમને કહ્યું એ ટાઈમે, અને શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવાનું છે, અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવાનું છે. તેમને પ્રાર્થના કરવાની છે કે ઘરની નિર્ધરતા અને દરિદ્રતા, જે પ્રોબ્લેમ છે, જે દુઃખ છે, તે દૂર થઈ જાય, અને જીવનની દરેક સમસ્યામાં તમને સામનો કરવાનો સાહસ મળે, અને તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જાય. આ ઉપાય પૂર્ણિમાની રાત્રે અવશ્ય કરવા જોઈએ. પછી જુઓ મિત્રો, તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. કારણ કે જ્યાં પણ દીવામાં હળદરનો ઉપાય તમે કરો છો અથવા કરવામાં આવે છે, ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારે પણ ટકતી નથી, અને એવું ઘર ખરાબ નજરથી હંમેશા સુરક્ષિત રહે છે મિત્રો. રાત્રે આ દીવામાં ખાસ કરીને હળદર નાખીને ઘરના મંદિરમાં પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઘર પર બની રહે છે. મિત્રો, જો તમે પૂનમના દિવસે તમારા ઘરમાં હળદરનો આ દીવો પ્રગટાવો, તો આ ઉપાયો કરો છો, તો સમજી લો કે તમારું ઘર એકદમ ખુશીઓથી ભરાઈ જશે, સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે. કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે જ છે મિત્રો. હળદર એક માનો કે સૌભાગ્યનું એક પ્રતીક માનવામાં આવે છે. એટલે તો આપણે કોઈ પણ સારા કાર્ય કરીએ છીએ, શુભ કાર્ય કરીએ છીએ, તો સૌપ્રથમ હળદરનો ઉપયોગ આપણે કરીએ જ છીએ મિત્રો. કોઈ પણ પૂજા હોય, કે લગ્ન હોય, કે ગૃહ પ્રવેશ હોય, તો સૌ પ્રથમ આપણે ખાસ હળદરનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે જ્યાં પણ હળદરનો ખાસ કરીને ઉપયોગ થાય છે, તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે જ છે મિત્રો. અને ગમે તેટલી ખરાબ ઉર્જા હોય, નકારાત્મક ઉર્જા હોય, તે તરત જ દૂર થઈ જાય છે મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ઔષધિઓમાં છુપાયેલા છે મિત્રો. તમને કહું તો કે એટલા માટે તો ગીતામાં કહ્યું છે કે હું વૃક્ષની વચ્ચે પીપળાનું વૃક્ષ છું. તો આજે અમે તમને આવા ખાસ સારા ઉપાય વિશે જણાવીશું, જેને તમારે પૂનમના દિવસે કરવાનો છે. જેને પૂનમના દિવસે તમારે આ વૃક્ષને સ્પર્શ કરવો છો, તો એવું કહેવાય છે કે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરો છો, તો તમારી બધી સમસ્યાઓ, પરેશાનીઓ દૂર થઈ જાય છે. ખાસ કરીને પૂનમના દિવસે તેની અસર લાખ ગણી, કરોડ ગણી વધી જાય છે. તો મિત્રો, હવે હું તમને જણાવીશ કે આ 4 વૃક્ષ વિશે, જેને પૂનમના દિવસે ખાલી અડવાથી, ખાલી માત્ર સ્પર્શ કરવાથી તમારી બધી સમસ્યાઓ, બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે,
અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે જ. મિત્રો, પીપળાનો વૃક્ષ જોઈએ તો સૌ પ્રથમ તેને દિવ્ય વૃક્ષ કહેવામાં આવે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં જણાવેલું છે કે પીપળાનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી, ખાલી પર્યાવરણ માટે સારું નથી, પરંતુ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું એક ખાસ મહત્વ છે, એક વિશેષ મહત્વ છે, તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, પૂજાના દિવસે તમે જોવો તો સાંજે પીપળાના ઝાડ પાસે તમારે જવાનું છે. તેની પહેલાં તમારે એક તાંબાનો વાસણ કે તાંબાનો લોટો લેવાનો છે. એના પછી પીપળાના પાન અને 5 પ્રકારની મીઠાઈઓ લેવાની છે તમારે, અલગ અલગ. અને પીપળાને પાણી ચડાવવાનું છે. કયા? તાંબાના લોટામાંથી. અને પીપળાના ઝાડની સામે તમારે હાથ જોડીને તમારી બધી સમસ્યાઓનું વર્ણન કરવાનું. તમારી જે પણ સમસ્યા અંદર મનની અંદર તમારી અંદર હેરાન કરતી હોય, જે ઘરમાં પ્રોબ્લેમ્સ હોય, જે તમે સહન ના કરી શકતા હોય, તે ત્યાં તમે પાણી નાખીને 5 મિનિટ ધ્યાનમાં બેસીને તમારે આ વસ્તુ તેને બોલવાનું છે, તેને નિવારણ માટે પ્રાર્થના કરવાની છે. પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી ચડાવવાનું છે. આના પછી મિત્રો, પીપળાના ઝાડની નીચે આ એક વિશેષ ઉપાય કરવાનો છે, જે હું તમને કહેવાનો છું. જે ઉપાય આ વિડીયોમાં તમને આગળ જોવા મળશે જ. મિત્રો, આ ઉપાય ખાલી કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે જ. મિત્રો, જો તમારા જીવનમાં પૈસા લીધે કંઈ પ્રોબ્લેમ આવતું હોય કે ઘરમાં કંઈ પ્રોબ્લેમ આવતું હોય, તો બાકીના હું તમને વાત કરી રહ્યો છું બીજા 3 વૃક્ષની, તો તમારા પ્રોબ્લેમ્સ ઓછી થઈ જશે, પૂરી થઈ જશે. મિત્રો, હવે હું તમને આગળ વાત કરું તો બીજા વૃક્ષની વાત કરું તો તે છે પારિજાત વૃક્ષ. મિત્રો, હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવારમાં અથવા ખાસ કરીને પૂનમના દિવસે પારિજાત વૃક્ષ અને પારિજાત ફૂલોનું ખૂબ જ મહત્વ હોય છે. યાદ રાખજો મિત્રો, પારિજાતને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. ખાસ કરીને તમે જોઈએ તો વાસ્તુશાસ્ત્રમાં પણ પારિજાતને ખૂબ જ શુભ, ધન અને સમૃદ્ધિ આપનારું વૃક્ષ ગણાય છે. તે તમારી બધી મનોકામનાઓ પૂરી કરવાની તાકાત રાખે છે. તેને કલ્પવૃક્ષ અથવા હરસિંગર વૃક્ષ પણ કહેવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને પારિજાતને ભગવાન કૃષ્ણ સાથે બહુ સારા સંબંધ છે, વિશિષ્ટ સંબંધ છે. મિત્રો, તે ઉપરાંત આપણે જોઈએ તો ધાર્મિક ગ્રંથ અનુસાર જ્યારે દેવી દેવતાઓ, દાનવો સમુદ્ર મંથન ટાઈમે આ કર્યું હતું, ત્યારે દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કર્યું હતું, ત્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા 14 રત્નોમાં એક કલ્પવૃક્ષ અથવા પારિજાતનું વૃક્ષ પણ સામેલ છે. મિત્રો, તમને હું જણાવી દઉં કે સમુદ્ર મંથનમાંથી નીકળેલા પારિજાત વૃક્ષની સ્થાન ભગવાન ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં આપવામાં આવી હતી. મિત્રો, ભગવાન કૃષ્ણએ પારિજાતના ફૂલ ખૂબ જ પ્રિય છે, બહુ પ્રેમ છે. તેથી જ તેઓ હંમેશા પારિજાતના ફૂલની માળા પહેરે છે. મિત્રો, એ તો તમે જૂની કથાઓ જોઈએ તો પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન કૃષ્ણની પત્ની સત્યભામા એ તેમને પારિજાત વૃક્ષ વિશે લાવવાનો આગ્રહ કર્યો હતો.
એક રીતે જોઈએ તો વાસ્તવમાં ભગવાન કૃષ્ણએ નારદજી પાસેથી મળેલા ત્યારે પારિજાતના તમામ પુષ્પો, વૃક્ષો, ફૂલો તેમની પત્ની રૂકમણીને આપ્યા હતા, જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગયા અને તેણે પારિજાતનું વૃક્ષ જ માંગ્યું હતું. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના દૂત દ્વારા ઇન્દ્રને સંદેશ મોકલાવ્યો કે દેવી સત્યભામાના બગીચામાં રોપવા માટે પારિજાતનું વૃક્ષ આપો. પરંતુ મિત્રો, ઇન્દ્રે પારિજાત વૃક્ષને આપવાનો સાફ ઇનકાર કરી દીધો, ના પાડ્યો. ત્યારે ભગવાન કૃષ્ણએ ઇન્દ્રને હરાવીને પારિજાતનું વૃક્ષ પૃથ્વી પર લાવ્યા હતા. યાદ રાખજો મિત્રો, એવું માનવામાં આવે છે કે પારિજાત વૃક્ષ અથવા તો કલ્પ વૃક્ષ દરેકની મનોકામનાઓ ત્યારથી પૂર્ણ કરે છે. મિત્રો, ભગવાન કૃષ્ણ ઉપરાંતની વાત કરીએ તો માતા લક્ષ્મીને પણ પારિજાત વૃક્ષ સાથે બહુ ખાસ સંબંધ છે, બહુ ઊંડો સંબંધ છે. તેથી પૂનમના દિવસે તમારે આ ફૂલનું મહત્વ વધી જાય છે. મિત્રો, એક રીતે વાસ્તવમાં વાત કરીએ તો સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનો માતાનો જન્મ થયો હતો અને તેમાંથી પારિજાત વૃક્ષનો પણ ત્યારે જન્મ થયો હતો. મિત્રો, આ રીતે જો માતા લક્ષ્મી અને પારિજાત બંનેની ઉત્પત્તિનું સ્થાન તમે એક રીતે જોવો તો એક જ છે. આ કારણથી દેવી લક્ષ્મીને પણ પારિજાતના ફૂલ પ્રિય છે. મિત્રો, દેવી લક્ષ્મીની પૂજા ખાસ દરમિયાન ઘરમાં હરસિંગરનું ઝાડ અથવા હરસિંગરનો છોડ લગાવવાથી પણ ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ આવે છે. જે ઘરમાં પારિજાત કે હરસિંગરનું ઝાડ કે છોડ હોય ત્યાં તમારે જોઈ લેવું ધન હંમેશા વધે જ છે અને ત્યાં ધનની કમી કદી થતી જ નથી. મિત્રો, તે ઉપરાંત પૂનમના દિવસે આ વૃક્ષને લગાવવું, આ વૃક્ષની પૂજા કરવી બહુ શુભ ગણવામાં આવે છે. જો તમે પારિજાતનો વૃક્ષ વાવો છો અથવા તો તમે તેને વાવી શકતા નથી તો પણ તમારે પૂનમના દિવસે સવારના સમયે તેને અડવા એટલે કે સ્પર્શ કરવા જોઈએ. માતા લક્ષ્મીને અડીને પ્રાર્થના કરવી જોઈએ. માતા લક્ષ્મીને આમ પ્રાર્થના કરવાથી તમારી બધી સમસ્યાઓ, બધા પ્રોબ્લેમ્સ, ઘર પ્રોબ્લેમ્સ થઈ ગયા, પૈસાના પ્રોબ્લેમ થઈ ગયા, ઓફિસના પ્રોબ્લેમ થઈ ગયા, એ 100% તમારા દૂર થઈ જશે. મિત્રો, હવે હું તમને ત્રીજા વૃક્ષની વાત જઈ રહ્યો છું. ત્રીજો જે દિવ્ય વૃક્ષ છે તેની વાત કરવા જઈ રહ્યો છું. તો અત્યાર સુધી જો વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો, જેથી કરીને લક્ષ્મી નારાયણની કૃપા આપ પર, આપના પરિવાર પર સદા બનેલી રહે. મિત્રો, ત્રીજા દિવ્ય વૃક્ષની વાત કરીએ તો તે છે સમીનું વૃક્ષ. મિત્રો, સમી વૃક્ષમાં યમરાજ, બીજું શનિદેવ, ત્રીજું મહાદેવ ઉપરાંત વિષ્ણુજીનો પણ વાસ હોય છે. મિત્રો, એક રીતે જોઈએ તો હિન્દુ ધાર્મિક ગ્રંથ અનુસાર શમી વૃક્ષને વિશેષ જગ્યા આપેલી છે, વિશેષ સ્થાન આપેલું છે. મિત્રો, સમીનું વૃક્ષનું મહત્વ જોઈએ તો એક પ્રસંગથી જાણી શકાય છે. એ તમને કહેવા જઈ રહ્યો છું, ધ્યાનથી સાંભળજો એટલે તમને તે
વૃક્ષ વિશે ખબર પડશે, શમીના વૃક્ષ વિશે ખબર પડશે. મિત્રો, જ્યારે પણ રાવણને હરાવવા માટે સ્વયં ભગવાન શ્રી રામ શિવને પ્રસન્ન કરતા હતા, ખ્યાલ હોય તો તમને, ત્યારે શમીના પાનની મંત્રો ઉચ્ચાર કર્યો હતો ભગવાન શ્રી રામ. તે માટે પણ આ વૃક્ષને પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. મિત્રો, એક રીતે જોઈએ તો હિન્દુ ધર્મમાં શમીને શુભ શું કામે કહેવાય છે, શું કારણે કહેવાય છે? એક પવિત્ર વૃક્ષ શું કામે માનવામાં આવે છે? કારણ કે ત્યારે ભગવાન શ્રી રામે આ વૃક્ષ વિશે વર્ણન કર્યું હતું. આ વૃક્ષને એક રીતે જોઈએ તો મંત્રો ઉપચારથી પણ તેની સ્થાપના કરીએ આપણા ઘરમાં તો સીધી અસર આપણા ઘરમાં પડે છે અને સકારાત્મક પરિણામ મળે છે. જો તમારે આ મંત્ર જોતો હોય તો નીચે કમેન્ટ સેક્શન કરજો, બોલજો કે મારે શમીના વૃક્ષ જ્યારે રોપો, જ્યારે સ્થાપિત કરો ત્યારે આ મંત્ર શું છે તે કહેજો, તો હું તમને જરૂર આ મંત્ર કમેન્ટ સેક્શનમાં જણાવીશ. મિત્રો, આ વૃક્ષને એક રીતે જોઈએ તો પાપનાશક, દોષ દૂર કરનાર તરીકે પણ પૂજવામાં આવે છે. જે લોકો પોતાની મનોકામનાઓ પૂરું કરવાની ઈચ્છા ધરાવે છે, ઈચ્છા રાખે છે, તેઓએ પૂનમના સાંજના સમયે ખાસ કરીને શમીના ઝાડની નીચે દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, આ સમય ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેથી જો પરિવારનો મિત્ર કોઈ સભ્ય બીમાર હોય કે બીમારીથી હેરાન થઈ ગયો તો આ એકવાર ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી પણ તમારા તમામ રોગ પ્રોબ્લેમો દૂર થઈ જાય છે, ખાસ કરીને શરીરના. જો તમે કાંઈ પણ ના કરી શકતા હોય તો કાંઈ વાંધો નહીં, તો તમે આખા વર્ષમાં પૂનમના દિવસે તમારે તમામ મનોકામનાઓ ધ્યાનમાં રાખીને આ વૃક્ષની સ્પર્શ કરવાનો છે અને મૃત્યુના દેવતા સ્વયં યમરાજ, દેવોના દેવ મહાદેવ તેમજ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે જ્યારે રાતના સમયે પાણી નાખીને તમારી મનોકામનાઓ કહેશો અને દરેક મનોકામનાઓ તમારી પૂરી થશે. મિત્રો, હવે આગળ વધીએ, આગળના વૃક્ષ વિશે વાત કરીએ તો ચોથું વૃક્ષ છે બેલ વૃક્ષ. મિત્રો, ખાસ કરીને આ વૃક્ષ દેવીય વૃક્ષ છે. મિત્રો, સ્વકદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે બેલ વૃક્ષનો જન્મ ખાસ કરીને માતા પાર્વતીના પરસેવાથી થયો હતો. હા મિત્રો, તેથી તો તેને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આ બહુ જરૂરી છે. દેવીય વૃક્ષ તેને કહેવામાં આવે છે. અને તમારે જે પુરાણની વાત કરું છું તે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે. તમે વાંચી પણ શકો છો, તમે સ્ટડી પણ કરી શકો છો. મિત્રો, દેવી લક્ષ્મી તેમાં તેનો વાસ હોય છે. ખાસ કરીને પૂનમના દિવસે બેલીના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને તેની સાથે માતા લક્ષ્મીજીને સાચા હૃદયથી પ્રાર્થના કરો. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે. મિત્રો, ખાસ કરીને પૂનમના દિવસે શિવ મંદિરમાં બિલ્વી પત્રનું વૃક્ષ લગાવવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. મિત્રો, બિલ્વી પત્રનું વૃક્ષ વાવવાથી ખાસ કરીને તમને સંતાનની વૃદ્ધિ થાય છે. જેને સંતાન નથી, જે સંતાનની આશા રાખે છે, તે ખાસ કરીને આ મહાદેવનો ઉપાય કરી શકે છે. મહાદેવ આદિના અંત. તમે
ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો. આનો કોઈ ટાઈમ નથી, કારણ કે મહાદેવનું મંદિર 24 કલાક તમારા માટે ખુલ્લું જ હોય છે. કોઈ પણ દેવી દેવતા હોય છે તેના ટાઈમ હોય છે, પણ સ્વયં મહાદેવનું તમે ગમે ત્યારે તેની પૂજા કરી શકો છો. ખાસ કરીને રાતે મહાદેવની પૂજા વધારે ફળે છે મિત્રો. અને જો સંતાનનું સુખ જોતું હોય તો મહાદેવ સિવાય કોઈ તમારો ઉદ્ધાર કરી ના શકે. તો સ્વયં મહાદેવ જે દેવોના દેવ છે, જે હિન્દુ ધર્મમાં તેનું મોટું નામ છે, જેનેથી બધા દેવી દેવતાઓ ડરે છે, તો તમારા સંતાન પ્રાપ્ત માટે મહાદેવને બેલવી પત્રનું વૃક્ષ ચડાવવાથી સંતાનની વૃદ્ધિ થશે. જો તમે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ માંગતા હોય તો બેલવીનું ઝાડ લગાવો ઘરમાં, અને એક નાની એવી મૂર્તિ ઘરમાં લઈને રોજ અઠવાડિયામાં એકવાર પણ તમે રોજ પણ કરી શકો છો. તમારું મન પડે ત્યારે કરી શકો છો મિત્રો. પણ ખાસ પૂનમના દિવસે અથવા તો માસના કોઈ પણ સોમવારે આ પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ તમારી પૂરી થઈ જશે મિત્રો. બેલવી પત્ર મૂળનું જળ કપાળ પર લગાવવાથી તમને તીર્થોના બધા પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો. તેથી જ પૂનમના દિવસે ખાસ કરીને બેલી વૃક્ષની પૂજા આરાધના કરવાનું પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. જો તમે કાંઈ પણ ના કરી શકો તો ખાલી માત્ર પૂનમના દિવસે આ વૃક્ષને ખાલી સ્પર્શ કરીને આવજો, જેથી માતા પાર્વતીના તેમજ ભગવાન શિવના આશીર્વાદ તમારી ઉપર રહેશે જ. જો તમે પૂનમના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ ફળદાયી છે, સારું છે મિત્રો. તમારી બધી સમસ્યાઓથી છુટકારો મળી જશે. તમારી બધી મનોકામનાઓ પૂરી કરવા માટે આ ઉપાય અવશ્ય તમારે કરવા જોઈએ. જે મેં તમને વિડીયોમાં નોર્મલી ટોટલી 5 ઉપાય કહેલા છે, તે ઉપાય કરશો તો તમારી જિંદગી બદલી જશે મિત્રો. તમારે આ 5 પ્રકારની જે મેં તમને હમણાં મીઠાઈ કીધી હતી, તે મીઠાઈઓ અથવા તો મીઠાઈ ના હોય તો ગોળ પણ ચાલે. જેની પરિસ્થિતિ ખરાબ હોય, જે મીઠાઈ ના લઈ શકતા હોય, તે ગોળ પણ ચાલે. અને 1 પીપળાનું પાન લેવાનું છે, એને 1 તાંબાનો લોટામાં પાણી લઈને પીપળાના ઝાડની નજીક જવું પડશે. પછી તમારે પીપળાના ઝાડની નજીક જઈને તમારે પીપળાના દેવતાને હાથ જોડીને પ્રાર્થના કરવાની છે. પહેલાં તો તમારે પીપળાના ઝાડના મૂળમાં પાણી રેડવાનું છે, અને પછી મિત્રો પાણી રેડતી વખતે તમારે તમારી ઈચ્છા કહેવાની છે. અને તમારી ઈચ્છાઓ કહ્યા પછી જ જે 5 પ્રકારની મીઠાઈઓ લીધી છે, મેં તમને કીધું 5 પ્રકારની અલગ અલગ મીઠાઈ પણ ચાલે, પણ તમે ખાલી ગોળ પણ લઈ જઈ શકો છો. તે લઈને અથવા તો તે ખાંડ લીધી હોય તો પણ ચાલે, તેને ઝાડના મૂળમાં રાખો, એટલે કે પીપળાના ઝાડની નીચે રાખો. પીપળાના પાન પર ચડાવો. અને મિત્રો, જો તમે આ સરળ ઉપાય અપનાવશો તો તમારો ઘણો ફાયદો થશે. તમારા જીવનમાં બધી સમસ્યાઓ દૂર થઈ જશે. હવે તેમાંથી થોડોક ભાગ અલગ કાઢીને થોડોક જેટલે રેડો જેટલું ત્યાં રાખો, તેનું થોડુંક ઘરે લઈ આવવાનું છે. અને જેને પ્રોબ્લેમ હોય અથવા આપણી પ્રોબ્લેમ હોય તો આપણે ખાઈ શકીએ છીએ. જે ઘરમાં બીમાર છે તેને પણ ખવડાવી શકીએ છીએ. અને તમે દેવતા રૂપે ચડાવેલો જે ભોગ છે તે 50% ઘરે લેવાનો છે. પછી તમે જે આ પ્રોબ્લેમ્સમાંથી નીકળતા હોય કે ખુદ પ્રોબ્લેમમાં હોય તે ખાઈ લેવાનું છે. અને ઘરે આવીને માતા લક્ષ્મી અને વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે મેં જે ઉપાય કરેલો છે તે સાચા દિલથી કરેલો છે,
અને તેનું ફળ મને અવશ્ય આપજો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, ઉપાય હોય, અને કે જાણવો હોય તમારે શું પ્રોબ્લેમ છે, તો નીચે કમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો. અથવા કોઈ ઉપાય જાણતા હોય તો એ પણ તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે. અને પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, ખાસ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ જોતા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી નારાયણ બે હારે લખજો. જય લક્ષ્મી નારાયણ સાથે લખીને કમેન્ટ કરજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.